સુરતમાં યોજાયો આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ. દેશ વિદેશના પતંગબાજોએ લીધો કાઇટ ફેસ્ટિવલમાં ભાગ. સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલનું આયોજન. દેશોના 45 તથા કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ, કેરળના 20 તથા ગુજરાતના 29 મળી કુલ 94 જેટલા પતંગબાજોએ લીધો ભાગ. કાઇટ ફેસ્ટિવલમાં સુરતના સાંસદ મુકેશ દલાલ, નાયબ કલેક્ટર સહિત કોર્પોરેટરો અને અન્ય મહેમાનો હાજર રહ્યા. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત एक्सप्रेस न्यूज चैनल. डायरेक्टर राजेश मंगलेनी साथे राष्ट्रीय पतंग महोत्सव का आयोजन होता है। आज हमारे सूरत महानगर में ये अंतर्राष्ट्रीय पतंग महोत्सव का एक भव्य उत्सव की शुरुआत करने वाले हैं हम सब साथ मिलकर। इस मौके पे मंच पर उपस्थित हमारे सूरत के सांसद श्री, महानगर पालिका के सभी चेयरमैन श्री, सभी नगर सेवक, हमारे इनकम टैक्स के अधिकारी, देश सूरत म्युनिसिपल कॉर्पोरेशन, गुजरात टूरिज्म कॉर्पोरेशन અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2024નું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ અને દુનિયામાંથી અનેક પતંગબાજોએ ભાગ લીધો છે. અને આ જે એક તહેવાર છે પતંગનો, તે આપણા જીવન માટે ઘણું બધી વસ્તુ કહી જાય છે. એ કહે છે કે આજે જ્યારે ઉત્તરાયણ આવે છે ત્યારે સૂર્યની ગતિ ઉત્તરાયણ તરફ જતી હોય છે, પવનની દિશા બદલાતી હોય છે. હાર્વેસ્ટિંગ માટે ખેડૂતોને એક નવું સિગ્નલ મળતું હોય છે. શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત કહેવાતી હોય છે. હાર્વેસ્ટિંગ માટેનું એક છે અને એક દાન માટેની પવિત્ર એક મહિનું મહત્ત્વ છે. ઉપરાંત પતંગ હજારો લોકોને રોજી રોજગારી પૂરી પાડે છે. તો આ મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલો 2002માં આ આંતરરાષ્ટ્રીય કાઇટ મહોત્સવ આજે સુરતના આંગણે ફરી એક વખત યોજાઈ રહ્યો છે. એ સુરત માટે ખૂબ આનંદ અને ઉલ્લાસની વાત છે.